કેશોદમાં આજે કામગીરી સામે વેપારીઓનો ભારે રોષ જોવા મળ્યો હતો। પાલિકા દ્વારા બ્યુટિફિકેશનના ભાગરૂપે રોડ વચ્ચે ફૂલ છોડ લગાવવા માટે નવા ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ માટે જૂના અને મજબૂત ડિવાઈડર તોડવાનું શરૂ કરતા વેપારીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો। વેપારીઓએ હલ્લા બોલ કરીને આ કામગીરી અટકાવી હતી અને જણાવ્યું હતું કે હજુ 50 વર્ષ સુધી ચાલે તેવા મજબૂત ડિવાઈડર તોડીને પાલિકા ગાંડો વિકાસ કરી રહી છે। વેપારીઓએ પાલિકાને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા, બંધ હાલતમાં રહેલા વોકડા અને ખરાબ રસ્તા જેવી મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું। ભાવેશભાઈ કોઠડિયા બોલું છું, કેશોદથી। કૃષ્ણનગરના નાકા ઉપર જે ડિવાઈડર તોડવામાં કામગીરી ચાલુ કરી છે, એ ડિવાઈડર તોડવાનું કામ શું કામ એને કરે છે અને શા માટે કરે છે એની પબ્લિકને જવાબ આપો। આ ડિવાઈડર હજી ખરેખર તો 50 વર્ષ હાલે એમ છે, કોઈ આનાથી કોઈ માણસોને દિક્કત નથી। ડિવાઈડર તોડવાથી ઘણી બધી પ્રોબ્લેમ ઊભા થાય એમ છે, માણસો હેરાન પરેશાન છે। તો આ માણસો કરવા શું માગે છે? નગરપાલિકાના પ્રમુખ હોય કે નગરપાલિકાના સદસ્ય હોય, જે કોઈ માણસો હોય, એને મારી એટલી એને અપીલ કરું છું કે આ કામગીરી કરવાનો અર્થ શું છે એમ। આ ડિવાઈડર તોડીને તમે આગળ શું કરવા માંગો છો એનો અમને જવાબ આપો, બસ। આ સિવાય મારે કશું કહેવાનું નથી। જય ભારત, જય હિન્દ। મારું નામ રમણીકભાઈ મોહનભાઈ અઘેરા, ડીપી રોડ મારું રેસિડેન્સ છે। આજની કેશોદની જાગૃત પ્રજાને છેતરવાનું મોટું મહાષડયંત્ર ચાલી રહ્યું છે। આ ડિવાઈડર થી કેશોદની પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી। સોંદેડાભાઈ રોડ હાકડો છે, અહીંયા જેટલા 24-25 એક્સિડન્ટ નથી થયા ને એટલા 25-26 થવાના છે। એટલે નાગરિકોએ જાગવું પડશે। આ ડિવાઈડર 50 વર્ષ સુધી તૂટે એમ નથી, તો હું કામે તોડી નાખો છો એમ કહું। અને ડીપી રોડ ની હાલત જોવો, અત્યારે ડીપી રોડ ઉપર ન કરવાનું બધું કરીને બેઠા છે, અહીંયા ડિવાઈડરો ટોકવા છે। ગુજરાતની અસ્તિત્વ દોરેલા છે, બેહવાની વ્યવસ્થા નથી, હાલવાની વ્યવસ્થા નથી। આ નવો પુલ બનાવ્યો હોય એની કોઈ સગવડ નથી, તો આ પબ્લિકે કરવાનું શું છે? અને કૃષ્ણનગરમાં કોટને પાણી ભરાય છે તો એનો નિકાલ નથી ક્યાંય, તો આમાં પબ્લિકે કરવાનું શું છે એ ખબર નથી પડતી। આ કોન્ટ્રાક્ટરો શું કરવા માંગે છે ખબર નથી પડતી। આ ડિવાઈડર તોડીને શું કરવા માંગે એ પબ્લિકને બતાવવા પહેલા તમારાથી શું સારું થાય એમ છે આનાથી। આ 50 વર્ષથી ડિવાઈડર તૂટે એમ નથી। અને આ ઓખરામાંથી પાણી જે નિકાલો હતો એ બધું બંધ કરી દેવામાં આવ્યો છે, તો એ ઓખરા ચોખ્ખા કરવાનું કામ કરો। આ કૃષ્ણનગર અડધું બુડી ગયું હતું અત્યારે, એટલે મહેરબાની કરી અને પબ્લિકને જાગવા જરૂરી છે। આ ન કરવાનું બધું કરી રહ્યા છે, અને રસ્તા કરવા પેલા પુલ બનાવે, એ પુલ જોઈ લ્યો એટલે કઈ સ્થિતિમાં છે। મારું નામ વિમલભાઈ મનસુખભાઈ કારિયા, કેશોદનો રહેવાસી છું। આ કેશોદમાં અત્યારે કયા તંત્ર કયું કામ કરે છે કંઈ ખબર નથી પડતી। ડિવાઈડર વર્ષોથી બહુ સરસ હાલતમાં છે, અતિ મજબૂત છે, એ તોડીને બનાવવાની કંઈ જરૂર નથી। ડિવાઈડર તમે પોળા કરશો તો કારણ વગરનો રોડનો ટ્રાફિક વધશે। ઓલરેડી અત્યારે કેશોદમાં રોડ નાના છે, રસ્તાઓ નાના પડે છે, દિવસના ટ્રાફિક અતિશય જામ થાય છે। રેકડી ગલ્લાઓવાળા દબાણ કરીને બેઠા હોય, કોઈ પાર્કિંગમાં ધ્યાન દેતું નથી। તો આ ડિવાઈડર છે તે બરાબર હોય તેવું અમારું માનવું છે। આગળ સોંદરડા રોડ ઉપર જે નવા ડિવાઈડર બનાવે છે ગવર્મેન્ટ, કયો ડિપાર્ટમેન્ટ બનાવે છે ખબર નથી, પણ રસ્તો પહેલાં પોળો કરવો જોઈએ સાહેબ, પછી ડિવાઈડર બનાવાય। અત્યારે તમે રસ્તાની વચ્ચે 4.5 ફૂટનું ડિવાઈડર કરીને બેસી ગયા છો, અત્યારે 12 ફૂટનો અંદર 10 ફૂટનો જ રસ્તો છે, તો આ કંઈ વ્યાજબી થોડું હોય સાહેબ। તમે વિચારો, તમે તમારી ગાડી લઈને ત્યાં જાઓ તો તમને ખબર પડે કે કઈ રીતે ત્યાં જવાય એવું છે। અને આ જૂનું ડિવાઈડર જે તોડીને બનાવવાનું આ લોકો જે પ્લાન કરે છે, તે ડિવાઈડર તોડવાની જરૂરત જ નથી, અતિશય સારી હાલતમાં છે। તો આ ડિવાઈડર તોડવાની કોઈ જરૂર નથી। આ ડિવાઈડર તોડી મોટું કરવામાં આવશે તો રોડ સમા નાના થશે અને ટ્રાફિકની સમસ્યા વધશે। તંત્રને વિનંતી છે કે આ બાબતે ધ્યાનમાં લઈ ઘટતું કરે। ધન્યવાદ। મારું નામ ધીરુભાઈ કાલરિયા। આ આજે સોંદરડા રોડ ઉપર જે ડિવાઈડર બનેલો છે અને ડિવાઈડરનું નવું કામ જે આગળથી ચાલુ છે, ખરેખર આ ડિવાઈડર તોડવાની શું જરૂર છે એમ। આ ડિવાઈડર 50 વર્ષ જાય એમ નથી। આ મંજૂર હુકામે એવી રીતે પ્લાન કેનીએ કર્યો, આ હુકામે કરવા માગે છે એ અમારે વેપારી આલમમાં કોઈને ખબર જ નથી પડતી। મેં ફોન કર્યા, જોકે મંત્રીશ્રીને ફોન કર્યો હતો, મનસુખભાઈ માંડવીયા એને ઉપડ્યો નહીં। મેં પ્રવીણભાઈ ભાલાળાને વાત કરી, એને કીધું બરોબર છે, આ તૂટવો ના જોઈએ। નગરપાલિકાના સભ્યોને વાત કરી, એને પણ એમ કીધું કે આ તૂટવો જોઈએ। તો ખરેખર આ રીતે નગરપાલિકામાં કોણ આને પાસ કરાવે ને કોણ કરે છે એ ખબર નથી પડતી। ખરેખર આ ડિવાઈડર તોડવાની જરૂર નથી એવો વેપારી આલમનો બધાનો સૂર છે। અને મારું આહવાન છે કેશોદના બધા જાગૃત વેપારી અને નાગરિકોને કે આવા કામ થતા હોય તો આને રોકાવો। ખરેખર આ રૂપિયાનું પાણીચું થાય છે, પ્રજાના ટેક્સના રૂપિયા, સરકારના રૂપિયા ખરેખર ગેરમાર્ગે વપરાય છે। આટલું મારું કહેવું છે। બંધ ના થાય તો વેપારી આલમ બધાની મિટિંગ થાય અને અમે આંદોલનના માર્ગે રાહ ચીંધ્યા
ગાંધી રાહત ઇન્ડિયા માટે આંદોલન કરીશું. અને આગળ આપણે જોયું છે, આપણે કેશોદમાં અંડરબ્રિજ વયો ગયો અને આ અત્યારે ઓવરબ્રિજ વયો ગયો અને અત્યારે અંડરબ્રિજ છે એની કેવી કઠણાઈઓ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. તો ખરેખર જાગૃત નાગરિકો જાગો અને આ જે ડિવાઈડર તોડી રહ્યા છે એને રોકો.